સુરતમાં ખાડીપૂરને કારણે 5 લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે, જેમને કરોડો રૂપિયાની આર્થિક ફટકો પડ્યો છે। આ મુદ્દે શહેર યુથ કોંગ્રેસે પાલિકાના પ્રમુખ કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે, જેમાં અસરગ્રસ્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। અસરગ્રસ્તોની માંગ હતી કે ખાડીપૂરની નુકસાનીની ભરપાઈ કરવા અસરગ્રસ્તોને 10 વર્ષ વેરા માફી આપો। પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓ અને સિક્યોરિટી ગાર્ડ્સ વચ્ચે ઘર્ષણ થયું। કાર્યકર્તાઓએ તંત્ર અને ભાજપ શાસકો સામે પ્લે કાર્ડ્સ બતાવી સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસે સર્વે કરી પેકેજ આપવાની માંગણી પણ કરી હતી। कांग्रेसे आक्षेप કર્યા કે पालिकाए खाड़ीपुर रोकवा पूरता पगला न लेता करोड़ों नुकसान थयुं छे। आज यहाँ पर हम लोग सूरत शहर कांग्रेस समिति द्वारा आज यहाँ पर आवेदन पत्र देने का एक कार्यक्रम रखा हुआ था, लेकिन आवेदन पत्र देने के अंदर भी लोगों को अंदर जाने नहीं दिया गया है, क्योंकि काफी ज्यादा संख्या के अंदर कांग्रेस के कार्यकर्ता यहाँ पर आए हुए हैं। क्योंकि ज्यादातर सूरत शहर के अंदर ज्यादातर विस्तारों के अंदर खाड़ीपुर यहाँ पर आया हुआ है। 50% से ज्यादा लोगों के घरों में पानी आया हुआ है। यहाँ जितने भी टेक्सटाइल की यहाँ पर मार्केट है, मार्केटों के अंदर पानी भर गया है और ये हर साल हो जाता है, लेकिन इसके बावजूद यहाँ पर सरकार इस चीज के ऊपर कोई एक्शन ले नहीं रही है। और हर साल ये जो बाढ़ आ जाती है, एक बरसात के अंदर रोड खराब हो जाते हैं, वो रोड के लिए भी सरकार कुछ कर नहीं रही है। हर साल नए रोड बनाते हैं और उसके बावजूद एक बारिश के अंदर सब रास्ते खड्डे वाले हो जाते हैं। तो उसके लिए हम लोग आवेदन पत्र देने के लिए आए हैं कि यहाँ पर लोगों के साथ जो अन्याय हो रहा है, क्योंकि पैसा तो लोगों से भरपूर लिया जा रहा है, टैक्स वसूल किया जा रहा है, लेकिन लोगों को प्राथमिक सुविधाएं भी नहीं मिल रही है। एक बरसात के अंदर अगर पूरा सूरत के अंदर खाड़ीपुर आ जाता है तो इसके लिए जवाबदार कौन है? 30 साल से आप शासन कर रहे हो, अगर आप लोगों को रोड रास्ता भी नहीं दे सकते हो, लोगों को मतलब बेसिक जरूरत भी पूरी नहीं कर सकते हो, तो आपको सत्ता में रहने का कोई अधिकार नहीं। आप लोग कितने लोग यहाँ आए? हम लोग यहाँ पर लगभग 200 से ज्यादा कार्यकर्ता मौजूद हैं और यह सिर्फ 5 लोगों को अंदर जाने की अनुमति दी है। सूरत शहर के अंदर करोड़ों का नुकसान हुआ है। जो मार्केट के अंदर पानी गया है, लोगों को घरों के अंदर पानी गया है, जो तापी नदी के आसपास का जो विस्तार है और जो खाड़ियों के आसपास का विस्तार है, सब जगह पर पानी भर गया है। आने वाले दिनों में आप क्या करेंगे? आने वाले दिनों में अगर इसका कोई परमानेंट सोल्यूशन नहीं आता है, अभी टेम्पररी सोल्यूशन तो ये लोगों को स्कूलों के अंदर रख दे रहे हैं, लेकिन परमानेंट सोल्यूशन अगर ये लोग नहीं लेकर के आ रहे हैं तो हम सूरत शहर के अंदर चक्का जाम करेंगे। सूरत शहर कांग्रेस समिति આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ કમિશનર સાહેબને આજે મળવા આવ્યા છે, કારણ કે તેમના વહાલા દવલા અધિકારીઓ જે દલાલોની જેમ કામ કરી અને સુરતને ખાડીપુરમાં ડૂબાવી દીધું છે। આજે આ ખાડીપુર વિસ્તારની આજુબાજુના ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઘર વખરી અનાજ ડૂબી ગયા છે અને તેઓ ખૂબ જ આર્થિક ખરાબ પરિસ્થિતિમાં જતા રહ્યા છે। આજે બહુ ખરાબ પરિસ્થિતિ આ છેલ્લી 2018 થી આ પરિસ્થિતિ છે, કારણ કે આ બિલ્ડરોના દલાલ બનીને કામ કરતા આ શાસકો સુરતની જનતાનો મત ભ્રષ્ટાચારથી ચૂકવી રહ્યા છે। આ ભ્રષ્ટાચાર અને આ લોકોને લીધે આજે સુરત છેલ્લા 10 વર્ષથી દરેક જગ્યા ઉપર ખાડીપુરની અંદર ડૂબી રહ્યું છે અને એઓની આ ઊંઘ ઉડાડવા માટે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી શહેરીઓમાં આંદોલન કરે છે। આજે અમે એમને જગાડવા આવ્યા છે। અગર એ લોકો નહીં માને તો અમે અસરકારનું આંદોલન કરશું। જો રાહત નહીં, કામ નહીં તો ટેક્સ નહીં, એ વાત લઈને અમે અહીં આવ્યા છે। તમે વેરાની વાત કરી, વેરો નહીં આપે એ શું કહેશો? અમે અમારા ખૂન પસીનાનો ટેક્સ, મહેનત કમાણીનો ટેક્સ મ્યુનિસિપાલિટીને અમારા વિકાસ, અમારી પ્રાથમિક સુવિધા માટે આપીએ છીએ, નહીં કે બિલ્ડરોના ઠેલા ભરવા માટે અને આ શાસક ભ્રષ્ટાચારી શાસક અધિકારીઓના ઘર ભરવા માટે। અમે અમારી સુવિધા માટે, કે અમને સારા રોડ મળે, અમને સારી વ્યવસ્થા મળે, એના માટે। અગર અમારા ટેક્સથી જો આ બિલ્ડરોના ઘર ભરાતા હોય, આ ભ્રષ્ટાચારી શાસકોના ઘર ભરાતા હોય, તો અમારે આ ટેક્સ મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે અમે અસહકારનું આંદોલન કરશું। અગર અમારી વાત નહીં સાંભળવામાં આવે, અગર અમને વ્યવસ્થા પૂરી કરવામાં નહીં આવશે, તો અમે આ ટેક્સથી ભરવાનો વિરોધ કરશું। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।